વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે કંઈક નવું લઈને આવીએ છીએ. શું? તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણની સૌથી મોસ્ટ આઈએમપીઓ ના દાખલા, યાની કે કેટલા માર્ક્સ નું પૂછાય છે તે. તો પેલા સ્ટાન્ડર્ડ મેથ્સ માં પૂછાય છે 5 માર્ક્સ નું, બેઝિક મેથ્સ માં પૂછાય છે 4 માર્ક્સ નું. ત્રિકોણ હોય એટલે ડંકાની ચોટીની સાથે વાત કરીએ છીએ કે પ્રમેય લખો લખો ને લખો. એની જ સાથે હેતુલક્ષી, કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે 5 માર્ક્સમાં છે. તો આ ટાઈપના હેતુલક્ષી આકૃતિ વાળો ચોપડીના બેઠા સમરૂપ છે કે એકરૂપ, આ બધા અને આ ચેપ્ટરની વ્યાખ્યાઓ પણ યાદ રાખવી. શાંત ભૂલાય નહીં. પ્રતિપ્રમેયનું વિધાન, વ્યાખ્યા પ્લસ વિધાન, અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય છે. યાદ રાખજો દોસ્તો, કારણ કે 8 માર્ક્સનો ઓપ્શન સાથે છે ને, તો 4 માર્ક્સના જ્યારે 2 દાખલા પૂછાય ને, તો આ 2 ગુણના આ બધા દાખલાને ભેગા કરીને પૂછાય છે. યાની કે આ બધી સાબિતીના દાખલા, આ સાબિતીના દાખલા કરવાનું ન ભૂલાય, કારણ કે છે નાની નાની સાબિતી, પરંતુ સાબિતીના દાખલા 110% પૂછાય છે. પ્લસ આ ચેપ્ટર વાઇઝ આ વસ્તુ જોવાનું તો ના જ ભૂલાય. ખાસ ધ્યાન રાખજો, 8 માર્ક્સ નું ચેપ્ટર છે, પણ 4 માર્ક્સના 2 દાખલાઓ પૂછાય છે. એક તો ફિક્સ જ છે પ્રમેય, પરંતુ બીજો દાખલો છે ને, આ 2 ગુણનો ભેગા કરીને 2 દાખલા પૂછે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ગણાતો આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે, યાની કે ખૂણા શોધો કરીને જજો. અને 3 માર્ક્સ માટે આ સાબિતી, 3 માર્ક્સ માટે થોડીક મોટી સાબિતી છે 3 માર્ક્સ માટે. અને 4 માર્ક્સ માટે ખબર જ છે શું પૂછાય? પ્રમેય. અને પ્રમેય એટલે થેલ્સ, અથવા તો એનું બીજું નામ સમપ્રમાણતા. આવું વસ્તુ કરવાનું તો ભૂલાય જ નહીં. સેમ આવા જ વિડીયો જો તમારે મોસ્ટ આઈએમપી જોતી છે, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં.